6 હતું. 4 છે, હું જોઈ રહ્યો હતો. 6 હતું. નહીં, 4 હતું. તને ક્રિકેટ રમવા આવડતો જ નથી, બંટી. એક નાની લડાઈ અને બે બેસ્ટ ફ્રેન્ડની વચ્ચે આવી ગઈ 3 દિવસની ખામોશી. ફ્રેન્ડશિપનું રિયલ ટેસ્ટ. આજે છે ફ્રેન્ડશિપ ડે અને સાગર સદનમાં થવાનું છે આજે દોસ્તાર માટે કાર્ડ્સ, બેન્ડ્સ અને સરપ્રાઇઝીસની તૈયારી. ચિંકી. હા ગટ્ટુ, આજે ઓગસ્ટનું ફર્સ્ટ સન્ડે છે, એટલે ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે ચિંકી. હેપી ફ્રેન્ડશિપ ડે ગટ્ટુ. તું મારો ફર્સ્ટ બેસ્ટ ફ્રેન્ડ છે, ખબર છે? હા, અને તું પણ. ચલો જલ્દી રેડી થઈએ, બધા ફ્રેન્ડ સાથે કઈ મજાનો પ્લાન બનાવીએ. આ વાત સાંભળીને ગટ્ટુ થોડો ઉદાસ થઈ ગયો. આખિર એની અને એના બેસ્ટ ફ્રેન્ડ બંટીને લડાઈને 3 દિવસ થઈ ગયા હતા અને અત્યાર સુધી સુલઝી ન હતી. હેપી ફ્રેન્ડશિપ ડે. બધા આવી ગયા તો ચલો ફ્રેન્ડશિપ ડે ની પ્લાનિંગ કરીએ. પ્લાનિંગ? મને તો લાગ્યું તું ખાલી ફ્રેન્ડશિપ બેન્ડ માનશું અને ફ્રેન્ડશિપ કરશું. વાહ, શું પ્લાનિંગ છે. અરે, મેં તમારા બધા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સરપ્રાઈઝ? કૈસા સરપ્રાઈઝ? બતાવો ના. અગર કહી દીધું તો સરપ્રાઈઝ કેમ રહેશે? હું ગેસ કરી શકું છું. હા, અગર તારું ગેસ ખોટું પડ્યું તો હું બીજો ગેસ કરીશ. અને એ પણ ખોટું પડ્યું તો હું ત્રીજો ગેસ કરીશ. મોન્ટી, તું સરપ્રાઈઝ ગેસ નહીં, સરપ્રાઈઝ ખરાબ કરશે. અહીંયા અમે ફ્રેન્ડશિપ ડે મનાવવા આવ્યા છે, પણ બે ફ્રેન્ડ્સ જ્યારે એકબીજાથી નારાજ હોય તો સેલિબ્રેશન કેવી રીતના થશે? 3 દિવસ પહેલા અને આ ગયું બાઉન્ડ્રીની પાર. 6 હતું. 4 હતું. ના, 6 હતું. 4 હતું. બોલ બાઉન્ડ્રીના પેલા ગ્રાઉન્ડ પર લઈ ગઈ હતી. હું પણ જોયું હતું. બોલ તો સીધું બાઉન્ડ્રીના પાસે ગયું. હા, પર બાઉન્ડ્રીના બારે નહીં ગઈ. ગઈ હતી. નહીં ગઈ. ગઈ હતી. નથી ગઈ ગટ્ટુ. તું હંમેશા મારા રન્સ ઓછા કરી દે છે અને તું હરવાર તારા રન્સ વધાવી દે છે, કેમ કે હું સારું રમું છું. હું પણ સારું રમું છું. તું તો બસ લડ્ડુ, સમોસા અને સેન્ડવિચીસના બારેમાં સોચતો હોય. તને ક્રિકેટ રમતા આવડતો જ નથી. અચ્છા? શું અચ્છા? બંટી, અરે સાંભળ તો. ગટ્ટુને ખબર હતી કે એને બંટીને હર્ટ કર્યું છે, પણ ગુસ્સામાં કહેલી વાત પછી સોરી બોલવાનું ક્યારે સૌથી મુશ્કેલ કામ લાગે છે. અને બસ એક નાની ક્રિકેટની લડાઈ 3 દિવસની ખામોશી બની ગઈ. સોલ્યુશન સિમ્પલ છે. મને ખબર છે શું કરવાનું છે. અહીંયા આવો. ગટ્ટુ, અમને ખબર છે તું બંટીને મિસ કરે છે અને એને સોરી કહેવા જાય છે. હું બંટીને બિલકુલ નહીં. હું કેમ સોરી બોલું? ગલતી તો એની છે. ગટ્ટુ, ઓલા દિવસે તે બંટીને બોલવાનો મોકો નહીં દીધો. એણે પણ તે પહેલા કીધું અને જે કીધું એ સાચું નહીં કીધું. સારો દોસ્ત એ હોય છે જે સાંભળે છે. બંટીના પાસે એની વાત હતી, તે સાંભળી નહીં. પણ હું ખોટો નહીં હતો સ્કોર પર. સ્કોરની વાત છોડ. બંટી તારો દોસ્ત છે. દોસ્તની વાત સમજવી જોઈએ અને અગર વાત બગડી જાય તો પ્રેમથી વાત સુલझावी જોઈએ. हाँ, मेरे और कीर्ति के बीच भी ऐसा हुआ था. हमने बात की, सब ठीक हो गया.
बात करने से ही प्रॉब्लम का सॉल्यूशन मिलता है। મને એને હર્ટ નહીં કરવા જોતું હતું. તો આ વાત એને કે, મને નહીં. એ કીધું કે મને ખાલી ખાવાની વસ્તુ દેખાય છે. ક્રિકેટ રમતા મને જરાય નથી આવડતું. મને બહુ ખરાબ લાગ્યું. તો તે આ વાત ગટ્ટુને બતાવી? નહીં, હું ત્યાંથી વયો ગયો. ગટ્ટુને કેવી રીતે ખબર પડશે કે તને ખોટું લાગ્યું અગર તે એને કીધું જ નહીં? ફ્રેન્ડ્સને કેવું પડે બંટી. ચૂપ રહેવાથી બંનેને હર્ટ થાય. ગટ્ટુને પણ તારી સાથે વાત કરવી છે. એ પણ મિસ કરે છે તને. બંટી, ગટ્ટુ તારો હરી જલ્દી સૌથી સારો દોસ્ત છે. મને પણ સોરી કહેવા જોઈતું તું. હું પણ વયો ગયો વગર વાત કર્યા. ગટ્ટુ બંટી માટે એક કાર્ડ બનાવે છે. કાર્ડમાં બંનેઓ ક્રિકેટ રમતા એક ડ્રોઈંગ હોય છે. નીચે લખેલું હોય, તું મારી ટીમનો સૌથી જરૂરી પ્લેયર છે. સોરી બંટી. આઈ એમ સોરી બંટી. હેપી ફ્રેન્ડશિપ ડે. કાંઈ વાંધો નહીં ગટ્ટુ. હેપી ફ્રેન્ડશિપ ડે. મેં તારા માટે આ કાર 3 દિવસ પહેલા બનાવી રાખી હતી. જ્યારે અમે ઝઘડી રહ્યા હતા ત્યારે જ. હા, સોરી વન્સ અગેન બંટી. હું જે કીધું એ ખોટું હતું. સોરી ગટ્ટુ. હું વાત કર્યા વગર જ વયો ગયો. 6 હતું કે 4? શાયદ 4 હતું. કદાચ 6 હતું. દોસ્ત જ્યારે પોતાની ગલતી માનીને સોરી કહે છે અને એકબીજાને માફ કરી દે છે ત્યારે તો દોસ્તી ઓર મજબૂત થઈ જાય છે. બિલકુલ. કેમ કે સાચા દોસ્તો ઝઘડવાના પછી પણ વાત કરે છે, એકબીજાને સમજે છે અને પાછા સાથે આવી જાય છે. આવી સમજ. યસ ચિંકી. ચાલો હવે લડ્ડુ અને સમોસા ખાઈએ. સાચો દોસ્તાર ઈ હોય જે સાંભળે, સમજે, માફી આપે અને સારા ખરાબ વખતમાં પણ સાથ આપે.